ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ધંધોડી ગ્રામ્ય પંચાયતમાં તલાટીની અનિયમિતતા હોવાથી રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગ્રામવાસીઓને વિવિધ દાખલાઓ માટે ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। ખેડૂતોને અનેક મુશ્કેલી પડી રહી છે, જેથી તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। મારું નામ હું રહેવાસી ધંધોડીનો છું। મારું નામ મેલાભાઈ મોહનભાઈ ચૌહાણ છે અને મારે ઘણું બધું પંચાયતનું મારા ફાધર ઓફ થઈ ગયેલું હોય, મારા પેઢીનામાં તથા દાખલાની જરૂરિયાત હોય। દર મંગળવારે તલાટી આવતા હોય, મંગળવારે શુક્રવાર એટલે હું તલાટી ગ્રામ પંચાયતે ગયેલો, જોયું તો પંચાયત બંધ હતી। એટલે મેં તલાટીને ફોન કર્યો તો કેવું કહ્યું કે હું આજે આવવાનો નથી। પછી મેં તાલુકા વિકાસ અધિકારી મેડમને વાત કરી ફોન પર, તો મેડમે કહ્યું કે તમે અહીંયા મને લિખિતમાં આપો અરજી। તો હું લિખિતમાં મહુધા તાલુકા પંચાયત આવ્યો અને તાલુકા પંચાયતે મેં લિખિતમાં આપ્યું। વારંવાર પહેલાં અગાઉ મેડમને મેં રજૂઆત કરેલું હોય, પરંતુ કોઈ અમલ ના થતો। મેં આજે લિખિતમાં રજૂઆત કરી અને કહ્યું કે તલાટી આવતા નથી અને અમારે ઘણી બધી મારી મુશ્કેલી છે, ગામની મુશ્કેલી છે। ગામના નાના નાના ખેડૂતો અત્યારે પેલી ભરતી ચાલી રહી છે, લોકોને દાખલાની જરૂરિયાત હોય, કોઈને આવકનો દાખલો, કોઈને બક્ષીપણનો દાખલો, કોઈ સ્કૂલના છોકરાઓને દાખલાની જરૂર હોય, તમામ જરૂરિયાતો લોકોને હોતી હોય અને તલાટી રેગ્યુલર ના આવતો એ લોકો દાખલાને એનાથી વંચિત રહેતા હોય અને લાભાર્થીઓને સરકારી યોજનામાં કોઈ લાભ મળતો નથી। તે આ તલાટીની બેદરકારીને ટાઈમસર અનિયમિતતા રહેતા હોય, જેના કારણે અમે આ રજૂઆત તાલુકા વિકાસ અધિકારીશ્રીને કરેલી છે। કેટલા દિવસથી ગેરહાજર છે? એ લગભગ આ અઠવાડિયામાં તો નહીં, પરંતુ મેં આવતા અઠવાડિયામાં વાત કરી તો કે મંગળવારે હું નથી આવવાનો, પણ શુક્રવારે હું આવીશ। કે શુક્રવારે ક્યારે આવીને કહેતા રહ્યા કોઈ અમને ખબર નથી અને આજે મંગળવારનો દાડો અમારો પાડેલો તો પૂછ્યું તો એ કહ્યું હું સળાલીશું, મારે નહીં આવી શકાય। એ માટે મેં તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત કરી અને જાણ કરી અને એમને જાણ કરી તો એમને મને એવું કહ્યું કે લિખિતમાં તમે આપો, તો મેં લિખિતમાં આપ્યું। અમે ઘણા સમયથી અમારી પંચાયતમાં રેગ્યુલર તલાટી નથી અને રેગ્યુલર આવતા પણ નથી અને લોકો અમારા ગામના ઘણા બધા કામથી વંચિત રહે છે। સરકારી લાભો મળી શકતા પણ નથી અને સરકારી લાભ તલાટી ના આવે તો કેવી રીતે લાભ કેવી રીતે મળી શકે લોકોને? આ બધી ઘણી બધી મુશ્કેલીઓના કારણે આ તલાટી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી અમે, તો લેખિતમાં માગ્યું તો અમે લેખિતમાં આજે અરજી આપી છે। હવે શું કરે એ જોવાનું રહ્યું। તાલુકા વિકાસ અધિકારી અને તલાટી શું કરે છે, કેમનું રેગ્યુલર થાય છે કેમ, એ જોવાનું રહ્યું। જિગ્નેશ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, મહુધા, ખેડા।